હેલો ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ બગદાણા અને આપણે બાપાની પૂનમ છે તો આપણે જવાના છીએ. તમે બધા પણ એકવાર તો જઈ આવ્યા જ હશો. અને અમે 5 જણા જઈ રહ્યા છીએ. તારાપુર પહોંચી ગયા છીએ. રસ્તામાં ટ્રાફિક પણ બહુ બધું હતું, જેથી અમે સવારે થોડા લેટ પહોંચવાના છીએ. ઘનશ્યામભાઈ કિયા એક ધારી ખેંચી રહ્યા છે. 120 110 ચલાવી રહ્યા છે. કટ ઉપર કટ મારે જાય છે. તારાપુર ચોકડી ઉપર અમે હોલ્ડ કર્યો હતો પેરાનાઇટ હોટલ ઉપર. પછી પાછા અમે રન ઉપર ચડી ગયા છીએ. પૂનમ હોય એટલે પગ યાત્રાળુ પણ આપણને રોડ ઉપર ઝાઝા જોવા મળે છે, જેથી તમે પણ ગાડી લઈને જાઓ છો તો ધ્યાન રાખજો. આજુબાજુના ગામવાળા ઝાઝા ભક્તો ગાડી લઈને આવે છે, ટુ વ્હીલર લઈને, ચાલીને આવે છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બગદાણા ધામ. બાપા સીતારામ, જય જય બાપા સીતારામ. અને આ પૂનમે માણસો પણ વધારે હતું દિવાળીના કારણે. બગદાણા મંદિરમાં દર્શન કરવા અંદર જવાના છીએ. બહુ જ ટ્રાફિક છે, આપ જોઈ શકો છો. ટ્રાફિક તો હોય જ છે, પણ આ વખતે થોડુંક પૂનમે વધારે ટ્રાફિક હતું. પછી તો ફાઇનલી અમે બગદાણા દર્શન કરવા મંદિરે અંદર જઈએ છીએ. બાપા સીતારામ તમને ને તમારા પરિવારને બધાને બાપા બે હાથે આપે. પછી તો અમે દર્શન કરીને બહાર નીકળ્યા અને જોયું તો અમારી કિયા ગાડીમાં થોડું એક્સિડન્ટ થઈ ગયું હતું. પછી હવેશભાઈ ફેવિકિક લઈને ચોંટાડી દીધું બધું. પછી અમે જઈ રહ્યા છીએ આપણે ભગતના તબેલે, ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ. બહુ સરસ કામ છે. અમે આખે તબેલાની વિઝિટ કરી છે, જ્યાં તમને કેન્સરવાળી ગાય છે, પછી અપંગ ગાયું છે, જોઈ શકો છો. પછી અમે તબેલેથી નીકળી ગયા છીએ અને બહાર આવ્યા તો અમને કંઈક અલગ જ પક્ષી દેખાણું છે. એની આપણે કોમેન્ટમાં વાત કરીશું. તમને ખબર હોય તો તમે અમને જણાવજો. અમે હવે જઈ રહ્યા છીએ સ્વામિનારાયણના મંદિરે દર્શન કરવા માટે. ફાઇનલી અમને મંદિર દેખાવા મળ્યું છે. મંદિર થોડું ગામમાં અંદર છે. બહુ વિશાળ જગ્યામાં મંદિર બનાવેલું છે.
પછી અહીંયા અમે દર્શન કરીને રવાના થઈ રહીએ છીએ હમણાં. ફાઇનલી અમે સુરત જોવા નીકળી ગયા છીએ.